રામ રામ મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને ભાઈ નાહી ધોઈને ઉઠીને તૈયાર થઈ ગયા છે અને વાગી ગયા છે સવારના 9. અને આજે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. હવે શું થાય જોઈએ આપણે. વરસાદ થશે તો આપણી માંડવીમાં નુકસાન થાય એવું લાગે છે. હવે વરસાદની કંઈ જરૂર નથી. હવે થાય ને માંડવીમાં નુકસાની થાય તો હવે તે ભગવાન ઉપર છે જે થાય. આપણું તો કંઈ હાલતું નથી એમાં. તો આજે આપણે થોડુંક કામ વાળીએ છીએ તો ત્યાં પછી જઈએ. થોડુંક કામ હતું એટલે આપણે મચ્છર બહુ થઈ ગયા, ધવાડો કરી દીધો છે. ચાલો આપણે હવે ઢોર બદલાવાના છે તો બદલાવી લઈએ, વાડામાં પૂરી દઈએ એને. અને કૂતરા પાસે પણ જઈ આવીએ શું કરે. તો આપણે ઢોર બદલાવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે. બંધાઈ ગયા છે ઢોર અહીંયા. અને બાદલ શું કરે જોઈ લઈએ આપણે. બાદલ સવારના પોરમાં મૂડમાં નથી કંઈ. અને આપણે આજે કંઈ કામકાજ છે નહીં તો આપણે જવાના છે વાડીએ. ત્યાં મજૂર આવ્યા છે તો આપણે ચા પાણી દેવા જવાનું છે. તો હવે જઈએ વાડીએ. ચાલો તો આપણા ચા પાણી બધું રેડી થઈ ગયું છે. થોડોક ચા આપણે પી લઈએ અને પછી નીકળીએ વાડીએ. આપણે પી લીધો ચા અને હવે ચાલો સામાન લઈને નીકળીએ વાડીએ. તો ચાલો જઈએ હવે વાડીએ. આપણે રસ્તામાં દુકાન આવીને ત્યાં પૂગી ગયા અને મેહુલભાઈ વાંધ માવા લઈ લે ને પછી નીકળીએ આગળ. હાલો મેહુલભાઈ, આવું વાડીએ તમારે? નથી આવવું? હાલો. આપણે પૂગી ગયા છે વાડીએ ચા પાણી લઈને. તો ચાલો હવે ચા પાણી પાઈ દઈએ. ચા પાણી લઈને પૂગી તો ગયા પણ એ બધા લોકો ક્યાં કામ કરે છે કંઈ ખબર નથી, ગોતવા પડશે. તો આપણા નારળીનો બગીચો છે કેવો લાગે કોમેન્ટ કરજો જરાક. આવું કઈ રીતે થાય તમને કોઈ લોકોને કંઈ ખબર હોય તો કહેજો કે આ કયા કારણથી થાય. આપણે દવા કંઈક કરીએ. એવું ઘણા રોપામાં એવું બધી થાય છે. હજી બધા લોકો ક્યાં ગયા છે કંઈ ખબર નથી પડતી. રાજા હાલી ગયા પણ હજી મળતા નથી. હાલો બધા મળી ગયા. ચા પાણી પાઈ દઈએ હવે. શું ગઈ? હાલો મહેરીભાઈ ચા પાણી પી ગયો હવે. હા એ બધી આવે આમાં. આપણે ઘરે ચા પીધો ને પાછું અહીંયા પી લીધો અને બધા મળી ગયા ને ચા પાઈ દીધો. હવે તો ખેતરમાં આટા મારી લઈએ. પછી માંડવીમાં ખોળના લોથા જામી ગયો. આપણા બગીચામાં ત્રોપા આવી ગયા છે. હાલો તમારા લોકોને જોવા હોય તો મોકલાવું મારા વાલા. અને
અને હાલીમાં મહી આવી એવું લાગે છે, થોડું થોડું દવાનો છંટકાવ કરવો પડશે હવે થોડીક આવી એટલે વાંધો નથી, થોડોક સમય પછી આપણે છાંટી દેવાની છે દવા, એ આપણે આવી જાય વિડીયોમાં. ખડ બહુ થઈ ગયું, આ વરસાદના લીધે ને પુગાણું જ નથી હેદવામાં. તો આપણે ચા પાણી પાઈ દીધા ને જઈએ હવે ઘર તરફ. આરાધ્યા બેને ઉઠી ગયા છે હવે, તો એને રમાડી લઈએ થોડીક વાર. ઘેરે જતા હતા રસ્તામાં બાપા મળી ગયા. શું કે બાપા મજામાં? મજામાં. શું હાલે? બસ. શું કામકાજ કરો? ખડ ઉપાડીએ. હવે તમારે કામ ન કરે, આરામ કરે હવે બાપા. તો હાલો આવું ને ઘેરે તમારે? ઘેરે તો વાર છે હજી. તો હાલો તો નીકળીએ અમે હવે. આપણે પૂગી ગયા છે ઘેરે. ચાલો આરાધ્યા બેન શું કરે, ઉઠી ગયા કે હુતા કે? હાલો જોઈએ આરાધ્યા બેન હવે. એ બેન ઉઠી ગયા તમે? હા હા હા. શું કરે? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેન. હાલ 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 હાલ. આરાધ્યા બેન ઉઠી ગયા ને રમવાની શરૂઆત કરી દીધી. શું કરે બેન? ઓહો જો ક્યાં બોલતો બાપા આવડે તને? હા આરાધ્યા ધીમે ધીમે બોલવાની શરૂઆત કરી દીધી છે હવે. ક્યારે પપ્પા બોલે આપણે એનો વેઇટ કરવાનો છે. હા આરાધ્યા ને મમ્મી ને બધા તૈયાર થઈને ક્યાં ભાગ્યા? બેન ક્યાં જવું તારે? જે કરવા જવું? તો પપ્પા બકાલું લઈ આવ્યા બપોર માટે અને એ બધા મંદિરે જાય છે. પપ્પા મારી મમ્મી અને આરાધ્યા ગયા છે ગામમાં. અમારે અહીંયા માતાજીનું મંદિર છે ને, અહીંયા દીવા ભરવા ગયા છે. તો હવે આપણે મળીએ હવે બપોરે જમવા ટાણા જ. હાલો બપોર થઈ ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો, તો ચાલો હવે જમી લઈએ. જમવાનું તૈયાર થઈ ગયું. જમવામાં છે ભાત, મગનું શાક, છાશ, રોટલી, ઢોકળી. ચાલો બધે જમવા. તો ચાલો હવે જમી લઈએ. રોંઢાના વાગી ગયા છે 4 અને આપણે વાડીએ જ્યાં મજૂર કામ કરતા હતા ને ત્યાં આપણે જવાનું છે ખડ ભરવા. તો આપણે ટ્રેક્ટરમાં સીપિયા ને બધું તૈયાર થઈ ગયું છે, તો ચાલો જઈએ હવે ખડ ભરવા. તો ચાલો મળીએ હવે વાડીએ. કંતાનના બધી લઈને પૂગી ગયા વાડીએ. તો હવે ફળ ભરી લઈએ. હાલો ભરી લઈએ ખડ હવે કંતાનમાં ને પછી નાખી દઈએ ટ્રેક્ટરમાં ને પછી ભાગીએ ઘેરે. કાંઈ વાંધો નહીં. અહીંયા થોડીક મદદ કરવા લાગુ તો વહેલું ભરાઈ જાય ને. બધા અહીંયા જ છે. મોબાઈલ ઉતારો વિડિયો તો મારી પાઘડી આવી ગઈ. અરે પાઘડી તો આવવી જોઈએ. હો ચાલો આપણું ખર ભરાઈ ગયું છે ટ્રેક્ટરમાં. બાંધીને બધી કમ્પ્લીટ થઈ ગયું. તો હવે નીકળીએ ઘેરે. તો આપણે પૂગી ગયા છે ઘેરે. હાલો ખડ ખાલી કરી નાખીએ હવે. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. હવે મળીએ નવા વ્લોગમાં.